કરજણ જૂના બજાર ખાતે આવેલ કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં કરજણ વકીલ મંડળની સને 2024-25ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વકીલ મંડળના કુલ 69 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર વિજેતા જાહેર થયા હતા અને ઉપપ્રમુખ પદે રોનક પટેલ, સેક્રેટરી પદે નટુભાઈ પરમાર અને કમિટી સભ્યોમાં અરવિંદભાઈ વસાવા, કનુભાઈ વસાવા, હર્ષદભાઈ પટેલ, મલેક ઇમરાનભાઈ દિલાવર, સમીર સિંધી ચૂંટાયા હતા। સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર શ્રી હર્ષદ ચાવડા તથા મદદનીશ કમિશનર અરવિંદભાઈ પરમારે કામગીરી નિભાવી હતી। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તાલુકા જિલ્લા લેવલની વકીલ મંડળની ચૂંટણીનું 20/12/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ કરજણ તાલુકામાં પણ ચૂંટણી વકીલ મંડળની યોજાઈ હતી, જેમાં મેં પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી હતી અને કરજણના તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ મને સહકારને આશીર્વાદ આપ્યો અને મારી આ ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે અને હું સતત સામાજિક પ્રશ્નો હોય, વકીલ હિતના પ્રશ્નો હોય એમાં સતત લડતો આવ્યો છું, સંઘર્ષ કરતો આવ્યો છું અને હવે પછી પણ હું કરજણ વકીલ મંડળના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોને હલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને મારી જ્યારે કરજણ વકીલ મંડળને જે જગ્યાએ જરૂર પડશે તે હું હાજર રહીશ અને ફરી એક વખત હું કરજણના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।